નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદે ભૂક્કા કાઢ્યા જેની બીક હતી એ સાચી પડી છે। મિત્રો વરસાદી સિસ્ટમ જે લાંબા સમયથી ગુજરાત રાજ્ય પર આગળ વધી રહી હતી તેને કારણે છેલ્લી 24 કલાકમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો છે અને હજુ ખતરો ટળ્યો નથી। અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા 10 દિવસ ખેડૂતો માટે ખૂબ ભારે રહેવાની સંભાવના છે। તેના વચ્ચે ખેડૂતોએ કાળજી રાખવી પડશે, નહીતર મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેવી આ સિસ્ટમ છે। તેના વચ્ચે મિત્રો જણાવીએ તો છેલ્લી 12 થી 24 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા પંથકોની અંદર કરા સાથે ભારે વરસાદો પડ્યા છે, જેમાંથી પહેલા નંબરે તો મિત્રો અમરેલી જિલ્લાના ગામડે ગામડે વરસાદો પડ્યા છે। લાઠી લાગુના ભાગોમાં કરા સાથે વરસાદ, તો દામનગર સહિતના પંથકોમાં ભારે વરસાદ પડ્યો છે। ત્યારે બીજા નંબરે બોટાદ સહિતના ઘણા બધા ભાગોથી લઈને દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ ભારે માવઠા પડ્યા છે। ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે માવઠા। ત્યારે મિત્રો આ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, એટલે કે નીકળી રહી છે અને ગણતરીની કલાકોની અંદર ગુજરાતના મોટા ભાગના બધા જ વિસ્તારોમાં માવઠાની સંભાવના જાહેર કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો માટે આવનારા 10 દિવસ ખૂબ જ સંવેદનશીલ રહેશે। હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે આગામી 10 દિવસ ખેડૂતોએ પોતાની તૈયારીમાં રહેવું પડશે, સાવચેતી રાખવી પડશે, કારણ કે 3 તારીખ આસપાસ એક નવું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત રાજ્ય પર આવી રહ્યું છે। જાણે ચોમાસું ચાલી રહ્યું હોય એવી રીતના એક પછી એક સિસ્ટમ ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહી છે। તેના માટે ખેડૂતો અગાઉ તૈયારીમાં રહેજો, નહીતર મોટું નુકસાન થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે ગેસ સિલિન્ડર ઘરે મોડો પહોંચશે, સરકારે નિયમો બદલી નાખ્યા। ત્યારે મિત્રો ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યાર સુધી તમે જ્યારે ગેસ સિલિન્ડર બુક કરાવતા અને 2 દિવસની અંદર તમારા ઘરે ગેસ સિલિન્ડર આવી જતો હતો, પરંતુ સરકારે અત્યારે આને લઈને મોટો ફેરફાર કર્યો છે। તો ખાસ આ સમાચાર જાણી લેજો। આજે નવા નિયમો છે તે 1 તારીખથી એટલે કે 1 એપ્રિલ 2026 થી લાગુ થઈ જશે। તેની વચ્ચે મધ્ય પૂર્વમાં જે ચાલી રહેલું યુદ્ધ છે તેને કારણે તેની અસર ભારત સુધી હવે થવા લાગી છે। ગેસ સિલિન્ડરને લઈને મિત્રો સરકારે દેશવાસીઓને ખાતરી આપી છે કે એલપીજીનો પૂરતો જથ્થો સરકાર પાસે છે, પરંતુ ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે લોકો જે છે તે બીકમાં વધારે ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે। તો આને કંટ્રોલમાં લઈ શકાય એ માટે સરકારે હવે ગેસ સિલિન્ડર ઘરે મોડો પહોંચશે તેવી જાહેરાત કરી દીધી છે। અગાઉ મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી જે છે તે 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચી જતો હતો। હવે મિત્રો તેની જગ્યાએ ગેસ સિલિન્ડર તમારે ઘરે પહોંચવા માટે 4 થી 5 દિવસનો સમયગાળો પણ લઈ શકે। અને ત્યાર પછી તમારે જો નવો ગેસ સિલિન્ડર બુક કરાવવો હોય તો એના માટે તમારે 25 દિવસ રાહ પણ જોવી પડશે। પહેલેથી નિયમ છે, તો ખાસ મિત્રો આ બધા નિયમોને ધ્યાનમાં રાખવા। અને જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો અને 2 દિવસમાં ઘરે ન આવે તો ટેન્શન ના લેવું, 4 થી 5 દિવસ લાગી શકે। સરકારે જાહેરાત કરી છે। પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ મિત્રો આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે દેશમાં પૂરતો એલપીજી છે, તો કોઈ ડરવાની જરૂર નથી, પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં દેશને સારી રીતે સંભાળી શકાય માટે આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારબાદ ખૂબ જ કામની અપડેટ આવી રહી છે। યુદ્ધની અસર ગુજરાતમાં ભારે પડી, મંદીએ ભરડો લીધો। મિત્રો જે હા વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીને કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો તેની હવે માઠી અસર પડવા લાગી છે, કારણ કે મિત્રો તમને જણાવી દીધું તો આ યુદ્ધ હવે લાંબુ ચાલી ગયું છે। આને કારણે મિત્રો દિવાળી પહેલા જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર 3 થી 4 ઉદ્યોગોમાં ભારે મંદી ચાલી રહી હતી અને આ યુદ્ધ શરૂ થયા પછી મિત્રો હવે આ નવી મંદી જે છે તે માર્કેટમાં જોવા મળી છે। તેને કારણે ઉદ્યોગોને ભારે ખોટ પડી છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ગુજરાતની અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા ઉદ્યોગો ઉપર અસર પડી છે। ગુજરાતના મેઇન ઉદ્યોગ વિશે મિત્રો વાત કરીએ તો પહેલું છે ખેતી ઉદ્યોગ, બીજું છે ટેક્સટાઇલ માર્કેટ અને ત્રીજું છે મિત્રો હીરા ઉદ્યોગ। આ ત્રણેયને મિત્રો માઠી અસર પડી છે। ઈરાન યુદ્ધ વચ્ચે અત્યારે હાલ સ્થિતિ ખૂબ જ કફેડી બની રહી છે। સુરતનો ટેક્સટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગ અત્યારે પડી ભાંગ્યો છે। જામનગરનો જે બ્રાસ ઉદ્યોગ છે એ પણ મિત્રો ગેસની કમીને કારણે, એલપીજીની કમીને કારણે મિત્રો જે છે તે ઠપ થયો હતો અને ત્યાર પછી હવે ખેતી ઉદ્યોગને પણ આની મોટી અસર પડી રહેશે, કારણ કે મિત્રો ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવીને બહાર વહેંચવામાં આવે છે અને જે રસ્તેથી આ બધી વસ્તુઓ વહેંચવામાં આવે છે, લઈ જવામાં આવે છે બહાર દેશોમાં, ત્યાં રસ્તામાં આગળ મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે, તેને કારણે રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે અને આની સૌથી મોટી અસર છે કે ગુજરાતના ઉદ્યોગોની કરોડરજ્જુની મિત્રો કમર ભાંગી ગઈ છે, કારણ કે આની માઠી અસર પડી રહેશે। તમામ ઉદ્યોગોમાં સપ્લાય અને ડિમાન્ડનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેથી ખેડૂતોનો પણ પાક મિત્રો જ્યારે ખેડૂતો વહેંચે છે, પરંતુ પાક મિત્રો ગુજરાતમાંથી બહાર જઈ રહ્યો નથી યુદ્ધને કારણે, જેથી ખેડૂતો પાસેથી પણ વધારે ખરીદવામાં આવી રહ્યો નથી। તો ખૂબ જ વધારે મિત્રો સ્થિતિ કફોડી બની રહી છે। તેમાં તમારો કયો ઉદ્યોગ છે, તમે કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છો અને તમારા નોકરી ધંધાને કોઈ મોટી અસર પડી છે કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો।
ત્યાર પછીના ખૂબ જ કામના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતો ચિંતા ન કરતા સરકારે હવે ચોખ્ખા શબ્દોમાં ચોખવટ કરી દીધી છે. જે હા મિત્રો, યુદ્ધ ચાલી રહ્યું છે તેની કારણે ખેડૂતો લગાતાર ચિંતા કરી રહ્યા છે કે યુદ્ધને કારણે આ વર્ષે ખાતર મળશે કે નહીં, ડીએપી યુરિયા ખાતર મળશે કે નહીં, અને જો મળશે તો કેટલી લિમિટમાં મળશે, યોગ્ય ટાઈમે મળશે કે નહીં. આ બધી ચિંતામાંથી હવે બહાર નીકળી જજો. દેશમાં આગામી જે ખરીફ સિઝન હવે શરૂ થશે, એટલે કે જે હવે ચોમાસું બેસશે, નવી સિઝન શરૂ થશે, તો એને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે રાહતના સમાચાર અને સારા સમાચાર. કેન્દ્ર સરકારે ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ રીતે માહિતી આપી દીધી છે કે દેશમાં ખાતરનો પુરવઠો યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, અછતનો સામનો નહીં કરવો પડે. સાથે જ સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર બંને જે ખાતરો છે તે નિયંત્રિત ભાવે પૂરા પાડવામાં આવશે. એટલે કે એવું નહીં થાય કે ખાતરોના ભાવ વધારી દેવામાં આવશે યુદ્ધને લઈને, કે કોઈ પણ અછત સર્જાશે. ખેડૂતો માટે યોગ્ય પુરવઠો છે અને આગામી સિઝન માટે, ખરીફ સિઝન માટે ખેડૂતોને યોગ્ય ભાવમાં સારી રીતે યોગ્ય ખાતર મળી જશે. તો કોઈ પણ ખેડૂતોએ ચિંતા ના કરવી. સરકારે મોટો આદેશ જારી કર્યો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈ લે તો યુદ્ધની ચિંતા વધી રહી છે. શું કંઈક મોટું થશે તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો યુદ્ધ હવે 1 મહિનાથી વધારે ખેંચાઈ ગયું છે. એવું મિત્રો પહેલાથી જણાવવામાં આવી રહ્યું હતું કે જો આ યુદ્ધ 1 મહિનાથી વધારે ખેંચાશે તો આવનારા સમય ખૂબ જ માઠા બની શકે. અને મિત્રો ક્યાંક ને ક્યાંક એવું જ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે અત્યારે આ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધનો આકાર લઈ શકે તેવું ઘણા બધા લોકો જણાવી રહ્યા છે, કારણ કે રશિયા અને અમેરિકા વચ્ચે હવે એક નવી મિત્રો જે છે તે શીત યુદ્ધ શરૂ થયું છે. તેની વચ્ચે મિત્રો અમેરિકા અને રશિયા વચ્ચે પહેલેથી 36નો આંકડો છે. તેની વચ્ચે રશિયાએ મિત્રો પોતાનું એક જહાજ મોકલ્યું છે ક્યુબા દેશ તરફ, એટલે કે અમેરિકા તરફ આવેલું છે ક્યુબા દેશ છે તેની તરફ રશિયાએ પોતાનું એક જહાજ મોકલી દીધું છે, જે તમે બાજુમાં જોઈ શકો. અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મિત્રો છેલ્લા ઘણા સમયથી મિત્રો સંવાદ અટકી રહ્યા છે. ત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા જે છે તે રશિયાના આ જે જહાજ નીકળ્યું છે તેને રોકી શકે, અને જો અમેરિકા રશિયાના આ જહાજને રોકવાનો પ્રયાસ કરશે તો રશિયાનો શું જવાબ આપશે. રશિયા અને અમેરિકા વચ્ચે જો યુદ્ધ શરૂ થાય તો આ એક મોટું યુદ્ધ સાબિત થશે અને એક વિશ્વ યુદ્ધ તરફ પણ આખી દુનિયા આગળ વધી શકે. તો મિત્રો હવે તમામ બધા લોકોની નજર છે આ જહાજ ઉપર. જો આ રશિયાથી નીકળેલું જહાજ છે તેને અમેરિકા ટચ કરવાની કોશિશ કરશે કે કોઈ પણ રીતે નુકસાન કરવાની કોશિશ કરશે તો મિત્રો આ જે યુદ્ધ છે તે હવે વિશ્વ યુદ્ધ તરફ જઈ શકે અને આનો જવાબ આખી દુનિયાએ આપવો પડી શકે. ત્યારબાદ ખૂબ જ મહત્વના સમાચાર છે. હવે 5 કિલોના છોટું ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એક નવો ગેસ સિલિન્ડર લોન્ચ કર્યો છે. તેની વચ્ચે અત્યારે મિત્રો એવું થઈ રહ્યું છે કે ઘણા લોકોને ગેસ સિલિન્ડર પૂરો થઈ ગયો હોય અને નવો ગેસ મળી રહ્યો નથી. તો આવી પરિસ્થિતિમાં તમે હવે આ જે નવા ગેસ છે 5 કિલો વાળા એ તમે કોઈ પણ પ્રકારના પ્રૂફ વગર લઈ શકશો. તો એ એક મિત્રો સારી વાત છે, કારણ કે ઘણા લોકોના ગેસ પૂરા થઈ ગયા છે અને ઘરે ગેસ સિલિન્ડર મળી રહ્યો નથી. તો આવી પરિસ્થિતિ જો તમારી સાથે સંકળાય તો તમે આ નવો ગેસ કે જે બહાર પાડવામાં આવ્યો છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી, જેનું નામ પણ મિત્રો છોટું સિલિન્ડર આપવામાં આવ્યું છે. તો આ છોટું સિલિન્ડર એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે આ 5 કિલોનો ગેસ છે. આ છોટું એલપીજી સૌથી સારી વાત એ છે કે તમારે કોઈ બુક કરવાની જરૂર નથી. તમે મિત્રો આને માટે રિફિલ માટે દિવસો રાહ પણ નહીં જોવી પડે. નજીકના સ્ટોરમાં જઈને સીધો ગેસ સિલિન્ડર તમે રૂપિયા આપીને ખરીદી શકશો અને તેનો તાત્કાલિક ઉપયોગ પણ કરી શકશો. અને આની સાથે મિત્રો તમારું કોઈ એડ્રેસ પ્રૂફ પણ નહીં માગે, કોઈ પણ પ્રકારની ચિંતા નથી. સીધું પૈસા આપીને તમને ગેસ મળી જશે. એલપીજી કનેક્શન લેવામાં પણ મિત્રો પેપર વર્ક કે વેરિફિકેશન લાગે છે, પરંતુ આમાં એવી કોઈ વસ્તુ નહીં થાય. છોટું સિલિન્ડર છે 5 કિલોનો હશે અને તમને સીધો પૈસાની સામે મળી જશે. કોઈ બુકિંગ કરવાની કે કોઈ સિસ્ટમ રહેશે નહીં. તમારી પાસે માત્ર કોઈ એક પ્રૂફ હશે, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવું, તો એના ઉપર પણ તમને મિત્રો આ સિલિન્ડર મળી જશે. આ ખાસ કરીને મિત્રો વિદ્યાર્થીઓ માટે, બહાર ફરવા જનારા પ્રવાસીઓ માટે અને લોકો માટે ફાયદાકારક રહેશે. અને મિત્રો આની રહેશે તે ઉપયોગ તમને થશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જાણી લઈએ તો આખરે ખેડૂતો જીતી રહ્યા છે. ખુશખબર આવી રહી છે. ખેડૂતો લાંબા સમયની લડાઈ બાદ હવે જીત્યા. ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો, આને લઈને મિત્રો માંગણીઓને લઈને હવે જે છે તે ખાસ કરીને ખેડૂતોની મોટી જીત થઈ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. કારણ કે તમને જણાવી દઈએ તો ભારતીય કિસાન સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં ખેડૂતોની 14 મુખ્ય માંગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. આ નિર્ણયે ખેડૂતોને લઈને મિત્રો જે નિર્ણય છે તેને કિસાન સંઘ દ્વારા ખેડૂતોની
ખેડૂતોની મોટી જીત ગણાવવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત કિસાન સંઘ દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી હતી અને સરકાર સામે ખેડૂતો માટે અવાજ ઉપાડવામાં આવ્યો હતો અને મોટી માંગણીઓ રાખવામાં આવી હતી. એમાંથી સરકારે કિસાન સંઘની 14 માંગણીઓ સ્વીકારી છે, જેથી કિસાન સંઘ દ્વારા માહિતી આપવામાં આવી કે આ ખેડૂતોની મોટી જીત છે. શું માંગણીઓ હતી? તો એમાં મિત્રો મુખ્યત્વે વીજળીના જોડાણો, ટેકાના ભાવ, સિંચાઈ જેવા પ્રશ્નો લાગુ હતા. ખેડૂતોને મળતી સબસિડી, આ બધી વસ્તુઓના વિષયો સાથે મિત્રો ચર્ચા કરવામાં આવી અને જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતો માટે અમલ, કારણ કે ખેડૂતોની 14 જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે સરકાર તરફથી. તો કિસાન સંઘે કહ્યું કે ખેડૂતો માટે આ એક મોટી જીત ગણાવી શકાય. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીએ ગુજરાતને આપ્યા 19,000 કરોડ રૂપિયા. મોદીજી મિત્રો અત્યારે ગુજરાત પ્રવાસે આવેલા છે, તમે જાણતા હશો. તેની વચ્ચે એક કાર્યક્રમમાં મોદીજીએ હાજરી આપી અને મોદીજી મિત્રો ગુજરાત પ્રવાસે આવ્યા છે કરોડો રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવા માટે. ત્યારે અત્યારે મિત્રો એક મહિનામાં બીજી વાર મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર પ્રમુખ સુધીર સાથે મિત્રો જે છે તે મીટિંગ કરી હતી, મુલાકાત કરી હતી. સાથે જ મિત્રો તમને જણાવી તો સાણંદની અંદર સેમિકન્ડક્ટર પ્લાન્ટની અંદર સરકારે 18,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ આજે કર્યું. મોદીજી આ બધા પૈસા ગુજરાતના વિકાસ માટે ફાળવ્યા. તેની સાથે 5100 કરોડથી વધારેના ખર્ચ માટે મિત્રો જે છે તે નિર્મિત 109 કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા હાઈવે માટે મિત્રો સરકારે પૈસા આપ્યા. આ હાઈવેને કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર હવે 45 મિનિટમાં થઈ જશે. તો ટોટલ 19,000 કરોડ રૂપિયા મોદી સરકારે ગુજરાત વિકાસ કામો માટે આજે આપ્યા, જ્યારે મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જાણી લીધું. કેરીના રસિયાઓ શ્રી ગણેશ, સૌથી મોટા સમાચાર. માર્કેટ યાર્ડમાં કેરીઓ આવી ગઈ છે. અલગ અલગ કેરીની જાતના અલગ અલગ ભાવ બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે મિત્રો કેરીને માઠું નુકસાન પડ્યું છે, કારણ કે જે વરસાદો વારંવાર આવ્યા છે એનાથી કેરીના મોર મિત્રો જે છે તે ખરી ગયા છે મોટા ભાગે, અને આની અસર માર્કેટ યાર્ડમાં જોવા મળી. ભાવ આસમાને રહ્યા છે અને આ વખતે જો કેરી ખાવી હોય તો પૈસા ટાઈટ કરી લેજો, કારણ કે મોંઘી કેરીઓ મળશે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આજે કેસર કેરી 10 કિલોના બોક્સ જોવા મળ્યા, જેનો ભાવ 1900 રૂપિયા સુધી બોલાયો. 10 કિલોનો ભાવ. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે હાફૂસ કેરીના પણ બોક્સ જોવા મળ્યા અને 10 કિલો હાફૂસ કેરીના ભાવ પણ 2500 રૂપિયા સુધી આજે ગયા. તેની સાથે માર્કેટ યાર્ડમાં આજે લાલબાગ કેરીના પણ બોક્સ જોવા મળ્યા. લાલબાગ કેરીનો ભાવ 10 કિલોના બોક્સનો 1000 રૂપિયા જોવા મળ્યો. તો મિત્રો જોવા જઈએ તો અત્યારે કેરી જે છે તે 190 થી 200 રૂપિયાના કિલોના ભાવે અત્યારે માર્કેટ યાર્ડમાં શ્રી ગણેશ થયા છે અને આવનારા સમયની અંદર જે છે તે હવે કેરીઓની આવક વધવા લાગશે, કારણ કે ઉનાળો પીક પકડી રહ્યો છે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી. 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ દિન સુધીનો મિત્રો ઇતિહાસનો આ સૌથી મોટો નિર્ણય છે કે જેમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો તમે સાંભળ્યું હશે કે ખેડૂતો જે છે તે અવારનવાર એક પછી એક લોન માફીની માંગ ઉઠાવતા હોય છે. તેની વચ્ચે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ કામના, કારણ કે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય તેલંગાણાની સરકારે લીધો હતો. તેલંગાણાની સરકારે મિત્રો જે નિર્ણય લીધો છે તે અંતર્ગત ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને જ્યારથી મિત્રો તેલંગાણામાં 2 લાખ રૂપિયાના લોન માફ કરવાની જાહેરાત થઈ છે, ત્યાર પછી ગુજરાતના ખેડૂતો પણ લગાતાર માંગ ઉઠાવી રહ્યા છે કે જો તેલંગાણામાં પણ લોન માફ થઈ શકે એમ હોય તો ગુજરાતના ખેડૂતોની પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે, કારણ કે ગુજરાતના પણ સરેરાશ બધા ખેડૂત ઉપર અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે મિત્રો જણાવે તો આજથી 1 મહિના પહેલા મહારાષ્ટ્રની સરકારે પણ કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ કરવાનું જાહેરાત કરી હતી. તો મિત્રો મહારાષ્ટ્ર, તેલંગાણા જેવા રાજ્યોમાં જો લોન માફ થઈ રહી હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવી જોઈએ કે નહીં, તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી ખૂબ જ મહત્વના સમાચાર. એપ્રિલ મહિનામાં મોટી નવાજોની જોવા મળી શકે. એક બાજુ એક્સપર્ટનું કહેવું છે કે આવનારો જે હવે એપ્રિલ મહિનો શરૂ થયો છે, ચોથો મહિનો જે બેસી ગયો છે, આ મહિનાની અંદર કંઈક મોટી નવાજોની થઈ શકે તેવા ચાન્સ છે. કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો ગ્રહોની જે પેટર્ન જોવા મળી રહી છે તે અનુસાર બાબા વેંગાએ પણ મિત્રો આગમવાણી કરી હતી કે 2026ની સાલમાં મોટા યુદ્ધો ફાટી નીકળશે અને યુદ્ધ પહેલેથી શરૂ થઈ ગયા છે. અને હવે જે ગ્રહોની પેટર્ન બદલાઈ રહી છે આને આધારે આવનારો ચોથો મહિનો ખૂબ ઘાતક સાબિત થઈ શકે.
એક્સપર્ટનું કહેવું છે કે મિત્રો અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે, અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધ શરૂ છે, ત્યારે જ્યોતિષના જાણકારો એવું કહે છે કે એપ્રિલ મહિનો કે જે ચોથો મહિનો શરૂ થયો છે તે ખૂબ જ ખતરનાક યોગ મહાવિનાશ ઊભા કરી શકે। ત્યારે એવો સવાલ પણ ઊભો થાય કે શા માટે, પરંતુ મિત્રો મંગળ ગ્રહની મિત્રો ક્રૂર દ્રષ્ટિને કારણે આ યુદ્ધ જે છે તેની અંદર આગમાં ઘી હોમવા જેવું કામ કરશે, કારણ કે જે ગ્રહોની પેટર્ન બદલાઈ રહી છે, ગ્રહોની ચાલ બદલાઈ રહી છે તે અનુસાર ચોથો મહિનો ખૂબ ભારે અને વિશ્વ યુદ્ધના આસાર પણ આ મહિનાની અંદર જોવા મળી રહ્યા છે। એમ પણ મિત્રો જો આ યુદ્ધ આ મહિનામાં પૂરું નથી થતું તો મિત્રો આ યુદ્ધ હવે એક લાંબો રસ્તો લઈને પકડી શકે અને આની મિત્રો અસર જો આ મહિનામાં યુદ્ધ બંધ નહીં થાય તો આવનારા વર્ષો સુધી દરેક લોકોએ આની અસરનો ભાગ બનવું પડશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાનો ફાયદો દર મહિને। જ્યાં મિત્રો તમારા ઘરમાં પણ કોઈ જો બાળક અભ્યાસમાં હોય, એટલે કે શાળાની અંદર હોય, અથવા તો તમારા હજુ પણ દીકરાઓ મિત્રો જો ભણી રહ્યા હોય તો આ પરિસ્થિતિ અંતર્ગત મિત્રો 3000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે। ત્યારે જો મિત્રો તમે પણ 12 પાસ હોય અથવા તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ 12 પાસ હોય તો તમને પણ હવે દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે। આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનશે। દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા અપાવનારી આ યોજના છે। યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના। આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને 3000 રૂપિયા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। વિદ્યાર્થી પુરુષ હોય કે સ્ત્રી તેનાથી કોઈ મતલબ નથી, તમામ વિદ્યાર્થીઓને જે છે તે 3000 રૂપિયા દર મહિને આપવામાં આવશે। આની અંદર મિત્રો જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી જે વાર્ષિક આવક છે મિત્રો 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, એટલે કે વર્ષના તમારા ઘરની કુલ કમાણી, કુલ આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોય તો જ તમને આ યોજનામાં 3000 રૂપિયા મળશે દર મહિને। બીજા નંબરે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। આ બધા મિત્રો જો શરતો તમે પાલન કરશો તો મિત્રો તમારે આ એક ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજનામાં તમે લાભ લઈ શકો, જેમાં ઘરે બેઠા દર મહિને 3000 અને વર્ષના ટોટલ 36000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો જોજો હવે બધા લોકો જે છે તે ખાસ સાવચેતી રાખજો, કારણ કે અત્યારે ઓનલાઈન યોજનાના નામે મોટા ભાગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો જો તમને પણ આવા યોજનાના નામે કોઈ પણ પ્રકારે કોઈ ફસાવવાની કોશિશ કરે છે તો ખાસ સાવચેત રહેવું, કારણ કે તમે કમાયેલા મહેનતના રૂપિયા જે છે તે મિત્રો ઠગી મારવામાં આવી શકે। ત્યારે ભારત સરકારની મિત્રો લોન યોજના છે, તેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના। આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર સરકાર જે છે તે દરેક લોકોને લોન આપે છે। 20 લાખ રૂપિયાની સહાય મિત્રો પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકાર આ સહાય સ્વરૂપે લોન આપે છે। તો ઘણા બધા લોકો મિત્રો આ યોજનાને જે છે તે બીજા લોકોને લૂંટવા માટે વાપરી રહ્યા છે અને મોટા ભાગના લોકોને એવો મેસેજ કે ફોન કોલ આવી રહ્યો છે, જેમાં મિત્રો લોકોને લાલચમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની જે લોન છે એ લોન તાત્કાલિક તમને 3 લાખ રૂપિયાની આપી દેવામાં આવશે, પરંતુ એની માટે સૌથી પહેલા તમારે 36000 રૂપિયા સામેથી આપવા પડશે। તો લોકો 3 લાખ કે 5 લાખની લાલચમાં જે છે તે મિત્રો પહેલા 36000 આપી દેશે અને પછી 36000 રૂપિયા લઈ લીધા પછી સામેથી કોઈ જવાબ આપતો નથી, કારણ કે આ એક લૂંટવાની પદ્ધતિ છે। તો ખાસ સાવચેત રહેવું, કારણ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં તમારે સામેથી કોઈ રૂપિયા આપવાની જરૂર નથી, કારણ કે સરકાર સામેથી 10 કે 20 લાખની લોન આપે છે। અને ખાસ કરીને મિત્રો જે છે તે આ યોજનાની અંદર દરેક લોકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો તમને કોઈ પણ પ્રકારે યોજનાના નામે પૈસા લૂંટવામાં જણાવવામાં આવે, લાલચમાં આવીને મિત્રો કોઈ પણ લોકોએ પૈસા ટ્રાન્સફર ના કરવા, કારણ કે કોઈ પણ સરકારી યોજનામાં સામેથી તમારે રૂપિયા આપવાના હોતા નથી। તમારે માત્ર ફોર્મ ભરવાનું હોય છે અને જો તમે યોગ્ય હોઈશો તમને સામેથી સહાય મળશે।